રામ રામ, જય સિયારામ દોસ્તો. કેમ છો બધા? આશા રાખું છું બધા મજામાં હશો. અમે આવી ગયા છીએ આજે નિયારી ડેમ. અમે આવી ગયા છીએ અને આ જો ડોગ સિદ્ધાર્થને જોઈને પાસે આવી ગયો છે દોડીને કે મને ખાવાનું આપો. અમે બધું જ હવે ગોઠવીએ છીએ. એમાં એમને પ્રોપર બિસ્કિટ અને છાશ ભેગા કરીને આપશું જેથી કરીને એ ખાય. એકલા બિસ્કિટ ક્યારેય નહીં આપવાના, એના માટે નહીં સારું કે. અને જો બધા કેટલા ખુશ થઈને ખાઈ રહ્યા છે ડોગ. અને તમારી ઘરની આજુબાજુ ક્યાંય પણ આવી રીતે તમે જુઓ સ્ટ્રીટ ડોગ્સને, ખાસ કરીને ખાવાનું તમે એમને આપો, પાણી આપો, જેથી કરીને એમને ખાવાનું ગોતવા માટે ક્યાંય ભટકવું ના પડે. અને અત્યારે તો કહેવાય ને કે માણસ જ માણસને નડે છે, બાકી માણસાઈના ગુણો તો જાનવરમાં પણ જોવા મળે છે. કૂતરાઓને તમે થોડુંક પણ ખવડાવ્યું હશે ને તો એમને યાદ હશે. તમે આજે ગયા હશો, આજે ખવડાવ્યું હશે, 2 દિવસ પછી ત્યાંથી નીકળશો ને તો તમારી પાસે દોડતું દોડતું આવશે કે આણે મને 2 દિવસ પહેલાં જમાડ્યું હતું. તો એ એમની માટે જે કરેલું આપણે કંઈ કામ છે એ કોઈ દિવસ ભૂલતા નથી. અત્યારે માણસો ભૂલી જાય છે. એ કોઈ પણ સ્વાર્થ વગર આપણી પાસે આવે છે. કોઈ પણ સ્વાર્થ વગર કોઈને જિંદગીમાં આપણું મહત્ત્વ હોવું એ જ સાચી મિત્રતા. જો મિત્રતા કરવી હોય સાચી તમારે તો ડોગ સાથે કરો. એ કોઈ દિવસ ભૂલતા નથી. મેં આજે જ એક થોટ વાંચેલો હતો. કચરાપેટીમાં પડેલી રોટલીને કૂતરાએ પૂછ્યું, તું કેમ અહીંયા પડી છો? રોટલીએ ખૂબ સરસ જવાબ આપ્યો, માણસની ભૂખ સંતોષાઈ જાય એટલે એ તેની ઓકાત ભૂલી જાય છે અને મને ફેંકી દે છે. અનાજનો ક્યારેય અનાદર ન કરો. ઘણા એવા લોકો છે જેમને ખાવાનું ના મળતું હોય, તો આવી રીતે સેવા કરો. લોકોની પણ સેવા કરો, મૂંગા જાનવરોની પણ સેવા કરો. જેથી કરીને અનાજનો તમે બગાડ કરશો, આજે એક દાણો પણ બગાડ કરશો તો એ માણસને એક દાણાની પણ કિંમત હશે. તો એ રીતે તમે સેવા કરતા રહ્યો. તમારાથી થાય એટલી સેવા કરતા રહ્યો. અને તમારે લોકોને અમારી સાથે આવવું હોય ડોગને ફિટ કરાવવા માટે તો તમે કમેન્ટ કરી શકો છો. અમે તમારો સામેથી કોન્ટેક કરશું. અમે જ્યારે જશું ત્યારે તમને જણાવશું. તો આપણે બધા સાથે જઈશું, ડોગીસને ફીડ કરાવશું અને એક આપણે મળી પણ લેશું એ બાને. ઘણા લોકોને એવું હોય કે ડોગીથી છે ને બીક લાગતી હોય. મને જ પહેલાં બીક લાગતી, કારણ કે હું જ્યારે નાની હતી ને તો મને થોડુંક, જ્યારે હું સાયકલ લઈને જતી હતી એકવાર સ્કૂલે, મારી પાછળ એક ડોગ પડી ગયું હતું અને મને થોડુંક બાઇટ કરી લીધું હતું એને. એટલું બધું નહીં કે આમ, પણ થોડુંક બાઇટ કરી લીધું. ત્યારથી મને બીક આમ લાગતી કે ડોગીસથી હું અડતી પણ નહીં, દૂર રહેતી. પણ સિદ્ધાર્થને ડોગીસ બહુ ગમે એટલે હું એની સાથે જઈને હું પણ હવે ડોગ ફ્રેન્ડલી થઈ ગઈ છું. મને પણ મજા આવે એમની સાથે રમત કરવાની, એમને ખવડાવવાનું, ટાઈમ સ્પેન્ડ કરવાનું મને પણ બહુ ગમે છે હવે. એક જાતની તમારી કોઈને પણ બીક હોય તો બીક પણ જતી રહે છે. એ કાંઈ કરે નહીં આપણને, પણ આપણને એક માઇન્ડમાં એવું હોય કે મને બીક લાગે, મને કંઈ કરશે. એવું કંઈ કરે નહીં. મેં એવું સાંભળેલું છે કે અડધી રાત્રે શેરીમાં કૂતરાનું રડવું અપશુકન બધાને લાગે છે. તો તમને લોકોને એવું લાગતું હોય તો પ્લીઝ મને જણાવજો કમેન્ટમાં. મને એવું નથી લાગતું. મારું એવું માનવું છે કે એને ભૂખ લાગી હોય એના લીધે રડતા હોય છે અડધી રાત્રે. તમારું શું માનવું છે મને કમેન્ટમાં જણાવજો. અને બીજું કે તમે નોટિસ કર્યું હશે કે કૂતરાઓ છે ને કાર કે બાઇકની પાછળ બહુ દોડે, નીકળે એટલે અચાનક દોડવા લાગે. એનું કારણ શું હોઈ શકે? એક કારણ એ પણ હોય છે એ લોકોને છે ને શિકાર કરવો બહુ ગમતો હોય છે, ગેમ રમવી એવી રીતે, ચેઝિંગ ગેમ. તો એ એટલા માટે કૂતરાઓ એમની પાછળ દોડે, બાઇક કે કારની પાછળ, બરાબર. જેના કારણે બહુ ફાસ્ટ ડ્રાઇવિંગ આપણે કરતા હોય તો એ ફાસ્ટ દોડે, તો એના લીધે મોટા ડોગીસ તો ઘણીવાર બચી જાય, પણ ક્યારેક નાના ગલુડિયાઓ છે ને એ એમાં કચડાઈને મરી જાય છે. જેથી કરીને જે મોટા કૂતરા હોય ને એ લોકોને એ વાહનની જે તસવીર હોય ને એ લોકોના મગજમાં બેસી જાય. એટલે એવા રંગનું જ્યારે પણ વાહન નીકળે ને એટલે એ કૂતરાઓ એમની પાછળ ભસે. અને એક બીજું એ પણ કારણ હોય છે કે કૂતરાઓ એમનો વિસ્તાર નક્કી કરેલો હોય કે આ વિસ્તારમાં હું જ રહીશ. એમાં બીજો કૂતરો કોઈ આવી જાય તો એ લોકો એમને ભગાડે, ભસે એની ઉપર.
તો ઘણીવાર તમે નોટિસ કરેલું હશે કે કૂતરાઓને છે ને ટાયર, જે ગાડી હોય કે કોઈ પણ બાઇક હોય ને એની ટાયર ઉપર ટોયલેટ કરવાની ટેવ હોય. તો એની જે સ્મેલ બેસી જાય ને એટલા માટે આ લોકો ભસતા હોય બીજા કૂતરાઓ. જ્યારે તમે બીજા વિસ્તારમાં નીકળો એની સ્મેલના લીધે પણ એ ટાયર ઉપર ભસતા હોય, એ બાઇકની પાછળ ભાગે, કારની પાછળ ભાગે, એ રીતે હોય છે. આ જો હવે સિદ્ધાર્થ વાલ કરે છે ને આ ડોગીને, તો એ કેવું સામેથી આવે છે કે મને વાલ કરો. એક ડોગીને વાલ કરે છે તો બીજું પણ આવે છે કે મને વાલ કરો એમ. એ લોકોને જસ્ટ પ્રેમ જોતો હોય છે. ખુશ રહ્યો અને ખુશ રાખો.